જેને જોઈએ ને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જદી બાપનું વચન પાળવા માટે 14 વર્ષ વનવાસના રસ્તે ઉપડે અને લક્ષ્મણને ભલામણ કરે કે કાલ હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, વસ્તીનું ધ્યાન રાખજે. તેથી લક્ષ્મણ એમ કહે છે કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર તો કરો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાપુ ઇન્દ્ર જેવાને આશા થતી હતી, પણ ઈ ગાદીનો બાપુ બાકસ ઘોડે ગાદી રખડતી હતી, કોઈ ધણી નહોતો. તમે વિચાર કરજો કેવા દીકરા છે, કેટલો ભાઈઓનો રાગ છે. કોની પાસે જઈને આપણે વાતો કરી ભલા? કહેવાનો મારો અર્થ છે આ બધી છે ને વાણીમાં આ મેં જે વાણી કરી કર્મની વાત છે કે કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજાર આખરે આડા ફરે. તો કર્મ જેવું છે શું? આપણે રામ 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 કરીશું, સીતાજી રામ ને પૈણા આખી જિંદગી મારો દી નો ઉગ્યો. શું કર્મ છે? રામ ને 14 વર્ષ વનમાં રખડવું પડે, કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડે, દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. તો બાપુ કોઈ અધર મોઢું ન કરી. શું એનું કર્મ? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ, આપણે કર્મ જેટલા કર્યા છે આપણે નહીં ભોગવવું પડે? અરે મારા નાથને બાપુ લગામ મારીને તમારી બધાની એની પાસે છે. પણ આ તમને મને છે ને ઓલા ચાવી ભરી ભરી રમકડા જેમ આપ્યા હોય ને, આપણે છોકરાને આપ્યું ને ચાવી ભરીને, એમાં જ આમ છે. ચાવી ખૂટરે ને છોકરું રમકડાનો ઘા કરી દે ને, એમાં આમાં ચારે ચાવી ખૂટરે કોઈને ખબર નથી. પછી અમુક અમુક રમકડાની કડક સ્પ્રિંગ હોય, વધારે થોડાક ઠેકડા મારતું હોય, નથી મારતા હોતા. આપણને એમ થાય કે ભાઈ હળવો હળવો માર, તું તારું ખૂટ રહેવાની છે. પણ એને એમ કે મારે ખૂટવાની જ નથી. ખૂટ રે તારે બાપુ કોઈ અહીંયા લેવા વાળા આવેલો કોરોના આવ્યો લ્યો, છોકરો બાપા નો તોડતો, બૈરું ધડીને નો તોડતું લ્યો નહોતું. પેલા તમે મારું મારું કરતા હતા ને ઓલા જીસીબી પાણા અડસેલે એમ અડસેલી કાઢતા. બોલો તા ચાંજો બધાનો પ્રેમ તો ખટારા ભરાય એટલો હતો. ઈશ્વર મારા રામ બધાની લગામ હાથમાં લઈને બેઠો છે. કોઈ જો કહેતું હોય ને તો ખોટી વાત છે. એટલા માટે એક ભજન નથી ગાવું, કારણ કે મને મજા નથી આવતી. એટલે એક ધરતીકપની વાત કરી પછી મારી વાણી વિરામ આપી. મારે જોકે બધા સાંભળ્યા છે, અમારે ભીખાભાઈ ટીકર મૂડીનો એક ધરતીકપની વાત લખીને ગયો છે. જોકે આજે આ દુનિયામાં છે નહીં, પણ અને ધરતીકપ જોતી હતી બાપુ હા હમા તો કોઈ ને. તેથી બધા સુરેન્દ્રનગરમાં જોઈને બોલતા હતા જય રામ જય રામ. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. તેથી એમ થતું હતું જગત આખી સુધરી છે, અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. અને આમ ધરતી આમ કે આમ હિલોળો કર્યો ને તો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. પણ એક તપેલા રાત્રે ખાવા માંડ્યા. આપણે એમ થાય સમાધાન કોણ કરી ગયું? હું તો ક્યારેક એકલો ત્યાં એને બોલાવો, તમે જે માનતા હોય. હું તો એને એમ કહું 2-4 વર્ષે થોડોક આંટો મારી જઈએ. આ ભેગા જ રહે બધા. ફરતા ગામના મથે તો નથી માનતા. બોલો ધરતી આમ કે નામ કર્યું ને તો બધા રાતે ભેગા રાતે ખાવા માંડ્યા. બોલો ઈ અમારે ભીખાભાઈ ટીકર રબારી એને બાપુ એક ધરતીકપની વાત લખી છે. ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાંથી નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એ અમારે ભીખાભાઈ રબારી બાપુ લખતો. આજ આ દુનિયામાં છે નહીં, પણ એક ભજનની દુનિયાનો ભીષ્મ ધોરા. કારણ કે એક આ ગોવિંદરામ બાપુ, એક ભીખાભાઈ, પછી ચોરવેરા રામ ટેકરી સગરામ બાપુ, આ બધાએ મને ફેરવીને આ બહાર પાડ્યો છે. અત્યારે તમે બધા મને સાંભળો છો. અને મને જો આ દુનિયામાં કોઈ ઓળખતું હોય તો આવા બધા સાધુ સંતોનો પ્રતાપ છે. એમાં બાકી હતું તો માં ભેગા થઈ ગયા. અમારા વેવાઈ ધોરાજી રહે છે, અહીંયા આવ્યા છે. એમને મને કીધું બોલો અહીંયા હું રહું ખમિયાણા, મેં ખારવાની ખબર નહોતી. બોલો ધોરાજી ખબર પડી કે અહીંયા એક માં રહે છે. મેં કીધું અહીંયા કોઈ માં બા રહેતા નથી. હું આટલી દુનિયામાં સાધુ સંતો ભેગો રખડું, મન નો ખબર. અરે એ કે રહે છે. અને અહીંયા આવ્યા મારા ઘરે. પછી એમ અહીંયા ગયા ને તો હું મને અંધારા આવી જાય. માં અત્યાર સુધી અંધારામાં છે રે, હજી આપણી ભક્તિમાં કઈ ઘટતું લાગે. ખરેખર માનું જીવન બાપુ અમૂલ્ય જીવન છે.
કારણ કે મને તો ક્યારેક ક્યારેક એમ થાય કે અન્ન સમીન ઔષધિન ઝરણા સમોન જાપ કે અન્ન વિના કોઈ દી પ્રાણ ટકે નહીં. તો મને એમ થાય કે વાણી ખોટી છે કે સાચી છે. આપણે ખોટી તો ન કહેવાય પણ આ અન્ન વગર ટકે લ્યો શું સમજવું. ખાતા નથી ને ટકે છે લ્યો આપણી ભેગા ઈલોળા કરે. એટલે ઈ અમારે ભીખાભાઈ ધરતીકપની વાત કરતો કે ક્યારે આવ્યો તો 2001 ની સાલ 26મી જાન્યુઆરી 2001 ની સાલ તેથી હતો શુક્રવાર સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે. ત્યાં ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી એ આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો હજારને આટો ફરી ખેડોય નાખ્યો કકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપણને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવા દીધી સાન કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે તે મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હાલાનો પકડ્યો હાથ બહુ ધોણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું વલોવી નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યું વલોવી નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવોની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાંકડા દીવાડાની ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગપગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપરને રમ ઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધીના દેવળે દર્શન કરતો ખાંડડીને કકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ઠીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકાના ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો